અત્યારે એસઆઈની અંદર લગભગ 10થી વધારે ઓપ્શન અવેલેબલ થઈ ગયા છે. એની અંદર લેટેસ્ટ વર્ઝન 8.90ની અંદર રીવેરીફાઈ લોજિકલ ડિસ્ક્રિપ્શન એટલે કે તમે જે એન્ટ્રી કરી છે એને ફરી એકવાર વેરીફાઈ કરવાની થાય છે કે ક્ષતિ હોય તો એની અંદર અત્યારે જોઈએ છે. દેખો મારા અંદર લગભગ 50થી વધારે પેન્ડિંગ બતાવી રહ્યા છે. અત્યારે સમજીએ કે આની અંદર શું એરર આવે છે. ઘણીવાર કે સિસ્ટમની અંદર પૂરી અટક હોય, નામ અધૂરી હોય એ રીતનું કદાચ ભૂલ. જો આની અંદર બધા ફાધરના નામની અંદર મિસમેચ બતાવી રહ્યું છે કે ફાધરના નામમાં કંઈક ભૂલ છે, એટલે આપણે એને એડિટ બી કરી શકીએ છીએ. ને તો ભૂલ ના હોય તો નો એક્શન રિક્વાયર કરીને સબમિટ બી કરી શકીએ છીએ. અત્યારે ફાધર નેમ ડઝ નોટ મેચ ઇન 2002 પ્રમાણે જે અત્યારે નામ છે એમાં ભૂલ છે. તો આપણે એકવાર જોઈ લઈએ શું બતાવે છે. બરાબર, ફાધરનું નેમ અહીંયા વિજયસિંહ પરમાર છે ને આપણે અંદર વિજયસિંહ લખ્યું છે. બીજી ઘણી બધી ડિટેલ આપણે એડ કરી શકીએ છીએ. એટલે અહીંયા વિજયસિંહ પરમાર જે 2025 પ્રમાણે છે તો એની અંદર બી આપણે વિજયસિંહ પરમાર કરી દઈશું અને સબમિટ કરી દઈશું. મેપિંગ ડિટેલ આવી જાય છે. આ રીતે તમામની અંદર જે બી કંઈક ભૂલો આવતી હોય